પસંદગીના આમંત્રણ આપીએ છીએ કે આ સંસાધનો આપણા બધામાં કરવામાં જો પહેલો નંબર હોય તો એમનો આવે. આજે 90 વર્ષની ઉંમરે હું એમને રિક્વેસ્ટ કરું, તમારો નિત્યક્રમ કહો અમને બધા, બસ. બરાબર કે નહીં? તમે સવારથી ઉઠી અને સાંજે શું કરો છો આજ સુધી, બરાબર? આપણને બે વસ્તુ જાણવા મળે. અને આ ગ્રુપમાં વસંતભાઈ કરતાં કોઈ મોટું નથી. કોઈ ભાઈ 90 વર્ષથી મોટું હોય આગળ ઊંચી કરો, બીજું કોઈ ભાઈ તો ચાલે ને. આજે આપણા વડીલ છે તો એ કહેશે કે એ શું કરે છે, બરાબર કે નહીં? દાદા ભગવાન સાથે દિવસોના દિવસો એ રહ્યા છે. એ આપણું સદભાગ્ય છે કે આપણને બધું કહેશે. એ 71, 72, 73 ના દાદાની આપતાવાણી પહેલી ને બીજી મેં વાંચી હતી. તે પહેલાં કોઈ ગુરુ એ કોઈ શાસ્ત્ર આપણે વાંચ્યું નથી, તો થતું કે એની અંદર રામાયણ મહાભારતની વાતો હશે એટલે 2-3 મહિના તો ખોલી નહીં. પછી ખોલતા જોવાયું કે પ્રકૃતિની વાતો છે. ને પ્રકૃતિની વાતો તો નથી ફાધર મધરે કરી કે નથી તો ગુરુએ કરી. પણ ચોકડી વાંચવાથી થઈ ગયું, 2-3 વર્ષ વાંચીને તો દાદાને પહેલો મળ્યો થઈ ગયું કે આ પરમાત્મા જ છે. એટલે ચોપડીનું એટલું મહત્વ છે. હવે એ ચોપડી દાદા મોટા પર વાંચેલા ત્રિમંત્ર 9 કલમ વાંચવામાં આવતી હતી. તો ત્રિમંત્ર સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર જે છે એ એટલો કામ લાગે છે કે ન પૂછો વાત. જ્યારે મંદિર ઉપર ત્રિમંત્ર એમને આહુતિ આપવામાં આવી હતી તો શાહ સાહેબે કહ્યું કે અમુક આંકડો આપણે કરવાનો હોય તો દરેક મહાત્મા નોંધ આપે કે કેટલા ત્રિમંત્ર બોલ્યા. તો પહેલે વર્ષે 5 લાખ હું ત્રિમંત્ર બોલેલો હતો. હવે 5 લાખ બોલવામાં આપણા ધંધાનો સમય નથી લીધો, પણ રાત્રે સૂતા ટાઈમ બચાવીને તેમાં કર્યું છે. તો ત્રિમંત્ર વેરી ઇમ્પોર્ટન્ટ છે. દાદાને મળ્યો હોય કે ના મળ્યો હોય તો કામ થઈ જાય. 2-3 ભાઈઓને ત્રિમંત્ર આપ્યો હતો દાદા મળતા પહેલા. તો એક ભાઈને પ્રોપર્ટી લીધી, અમે મોટલના ધંધામાં છે ત્યાં. તો એ પુલમેન બ્રધર્સ જે ટ્રેન છે, મેન વિધાઉટ ટ્રેન ચાલે, એનો સેકન્ડ હાઈ પોઝિશનમાં ચંદુભાઈ હતા. તો એને ત્રિમંત્ર કરે મોટર લીધી ત્યારે. તો $750,000 પ્રોપર્ટી લીધી. હમણાં 2 વર્ષે વેચી તો $4 મિલિયન પ્રોપર્ટી વેચાય. એક ત્રિમંત્રનું મહત્વ બહુ જ છે. આપણે હવે 9 કલમ જે લાલાભાઈ કહ્યું કે આપણે બધું નેગેટિવ ભરેલું હતું, તો એને પોઝિટિવ કરવા તો વાંચવા જ કરવાનું, સમજવાનું નથી. જેમ ચટણી બનાવે તો 2-3 બોલમાં ચટણી થઈ 25 વાર ફેરવો તો એની જાતે સ્વીટને સ્મૂથ થઈ જાય. તો તમે વાંચવા જો કરશો ને તો તમને પરિણામ પામે. એવા કરનારાના ફ્લોઇડમાં બેન પૂછે છે કે દાદા મને 9મી કલમ સમજાવો. જ્ઞાની પુસ્તક જાણે છે કે પૂરું ક્યાંથી આવવાનું છે. XYZ આજે દાદા નામે એટલું ધંધા ચાલતા છે. તો દાદા કે તમે મને 8 કલમ સમજાવો, 1 થી 8, પછી તમે 9મી સમજાવો. તો આ 9 કલમ એટલી બધી વ્યવહારમાં બી ઉપયોગી છે. બીજું 12-14 પર ભાઈ મંદિર પર મળ્યા હતા. આપણે સભાએ કહીએ કે નમસ્કાર, જય સચ્ચિદાનંદ. તો ભાઈ કહે છે કે મારે સેવા આપી છે મંદિર પર, મારું મગજ નથી ચાલતું. તો સાહેબ માઇન્ડ નથી ચાલતું, તો ઝાડુ આપો, પાર્કિંગ પર છોકરાવાળું. તો એમને સત્સદનની બુક આપી દાદાની નાની, અને 9 કલમનું પાનું વાળીને આપ્યું. મેં કહું આટલું તમે રોજ 2 વાર વાંચજો અને અઠવાડિયે મને ફોન કરજો. તો અઠવાડિયે ફોન આવે છે દાદાભાઈ કે મારી લાઈફ હેઝ બીન ચેન્જ. ને એ માણસ સ્વામિનારાયણ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલના હેડમાસ્ટર, વિચાર કરો.
જેની અંદર 2,500 સ્ટુડન્ટ એ 12-14 દિવસમાં ભણેલા, તો એનું લાઈફ ચેન્જ થઈ ગઈ. તો અમને રિસર્ચ એનો ઓનરી હેલ્પર તરીકે કામ કરે. હમણાં નાની નરોલીમાં છે એ રહી. તો દાદા ભગવાને નવ કરો વાંચ કરવાનું કેવું છે લાલાભાઈ. દાદા બધા એક્સ્ટ્રા સમજાવ્યું નથી. તમે આખા સત્સંગ જોજો. આપણે બુદ્ધિશાળી બધાને એક્સપ્લેનેશન આપે. જે વિઝન ઉદ્ભવ થવું તેમાં ડૉક્ટર રાધે કનોદાલાજી દાદા ભગવાનનું 4 જણા હતા. 3 મહાપુરુષો તો વિદાય લીધી. હવે રહી ગયા વસંતભાઈ. તમારી એક જ પ્રાર્થના કે મારા બધા શ્વાસ નથી મારે માટે જોયા, નથી બાળકો માટે, ધંધા માટે, દાદાના કામ માટે વપરાય એવો ભાવ છે. તો ગઈકાલનું ચિંતા મળે નહીં. ગઈકાલ કોણ, કાલની ચિંતા નહીં. પ્રેઝન્ટમાં રહેવું, જેની હાથે મળીએ તેને પ્રતિ રહેવું. આપણે હવે સવારે 5-5:15 ઉઠી જતો છું નિત્ય કામમાં, અને મોડું ધોઈને ચરણથી વાંચી લો. પહેલું 15 મિનિટ થાય ને પછી ચા પાણી નાસ્તો બનાવીએ. એટલે અમે જે કહીએ ને દાદા અમે સગા પણ નથી, અમે બનાવીએ તો મગનું બળવું હોય અગર તો સૂરનું શાક હોય ને એક ચાનો કપ ને એક બાપી એ ખાઈ લો. પછી ફૂલ લેવા જાઉં, એક આંટો મારું. હમણાં 12 ફેબ્રુઆરીથી 14 જૂન સુધીના મોગરાના હાર થશે. આજે મેં મંદિર બહાર હાર આપીને આવ્યો છું. અને પછી નાહીને મંદિર પર જઈને દરેક મંદિરની બેગોમાં ગુલાબ અને મોગરાના હાર દરેક પૂજારીને આપી દઈએ છીએ. અને કલાક દોડેલા શ્રીમદ સ્વામી દેરાસરની અંદર આપણે ભક્તિ કરીએ છીએ. ભક્તિ કરવામાં શું છે કે દાદા ભગવાનની હાથે અમેરિકામાં બધી મૂર્તિ ભાવની જરા લખાયેલી દરેક મહાત્મા તરફથી કોણે લખાવી હતી આપણને ખબર છે. અને એ ભાવની જે મૂર્તિ છે તો જગતના લોકો છે તેને જુદીની મૂર્તિ પર ભાવ હશે. તો જે મૂર્તિ પર ભાવ હશે ત્યાં એ મૂર્તિ એની સાથે વાત કરશે અને ખેંચશે. તો ત્યાં 1.5 કલાકમાં દરેક મૂર્તિની એક માળા કરતો છું. ત્યાં કે દાદા જગતના કલ્યાણ માટે એવું નિમિત્ત બને મૂર્તિ કે આવનાર વ્યક્તિનું કામ થઈ જાય. પછી 2-2.5 કલાક રિસર્ચ સેન્ટર પર જઈ જાય. કલાક એક લાલાભાઈ જોડે વાતો કરે, 2:30 વાગે ઘરે જાવ. પછી ભાખરી બનાવી મંજૂર તે ખાઈ લો. કલાક દોડ સુધીને વોક કરું. રોજના 10,000 થી 11,000 સ્ટેપ ચાલતો છું. અને મારે ચાલવાનું છે, હું ચાલું છું નહીં પણ ઇટ્સ હેપન. સાંજના જોઈએ તો 10,000 10,500 સ્ટેપ થઈ જ ગયેલા હોય છે. અને હમણાં રોજ સવારે ફૂલો તોડી લાવીએ છીએ તો મોગરાને પીપા મૂકી દઈએ. પછી રાત્રે મંજુની હાથે હાર બનાવી લઈએ અને બનાવીને પાછા ફ્રીજમાં મૂકી દઈએ અને સવારે પાછા મંદિર ઉપર આપી દઈએ. 87ની અંદર દાદા રામમોહને ત્યાં હતા. એક બને મોગરાના ફૂલ ચરણ આગળ બધા મૂક્યો અને બહુ સરસ સ્મેલ લાગતી હતી. તો તરુ કરીને પાછળ દોડ્યા. બેન તમે ક્યાંથી લાવ્યા? એ મારા ગાર્ડનમાંથી. કેટલા રૂમ? 10 માળી. તો મારથી તમારે લીધો ને તો રાત્રે સત્સંગ પછી જતા બેઠી લઈને ફૂલ લઈ આવતા, હાર બનાવતા. સવારે છેલ્લે 35 દિવસ દાદા રહ્યા ને તેમાં પહેલે દિવસ મારો સેકન્ડ નંબર દાદા નંબર. તો આજે પહેલો નંબર કેમ લાગ્યો મને? નક્કી કાલથી પહેલો જ નંબર હશે મારો. બાકીના દિવસ સવારે દાદાને પેલો હાર પહેલો પહેર્યો હતો. ને આપણે તો બહુ પહેર્યા છે, આપણે મહત્વના આપીશું, વાંધો નહીં. તો પરમાત્મા આપણને મળ્યા છે, આપણે એવા તૈયાર થઈ જાય. આપણે મને રાણી એમાંથી
પ્રોજેક્ટ એટલું સરસ થયું છે અને એવા તૈયાર થયો ત્યાં 9 કલરને આધાર આપણું ચારિત્ર એવું થાય કે તમને જોતા એને થવું જોઈએ કે અહીંયા કંઈક છે. ગઈકાલ હું સ્કૂલમાં ગયો હતો જુનવાટીમાં, ત્યાં ગુજરાતીની સ્પર્ધા હતી, ગુજરાતી લેંગ્વેજની. તો ચિલ્ડ્રન યુનિવર્સિટીના જોશી સાહેબ ગાંધીનગર ત્યાં આવતા, મારે એની જોડે મને બેસાડવાનો હતો. હું સાહેબ તમારી સંસ્થા મારી સંસ્થા કામ સાથે કરશો દેખાય, કારણ કે અમે બાળકોના માટે પ્રોજેક્ટ કરી રહ્યા, તો આપણે ભેગા થઈશું ને કામ કરશું. તો દાદા કહે નિમિત્તને શોધવા ના જશો, નિમિત્ત સામા મળશે. અને દાદાભાઈ નક્કી કરેલું આપણે બહાર જઈને કામ નથી કરવાનું, સંસ્થામાં એ લોકો કુદરત આવશે અને કામ કરશે. દાદા ભગવાનનો રાઈટ હેન્ડ તરીકે બધા શ્વાસ હજુ અત્યાર સુધી વપરાતા છે. એવા 1982 થી 2000 સુધી દાદાના ફાઇનાન્સ બધું આપણા હાથમાં છે. તો એક પણ પેલી આગી પાછી ના થાય એવું ખ્યાલ બી નથી આવ્યો. દરટાળેલા મૂકવાના છે. 9,500 રૂપિયા 500 10,000 આવડ કરવાનો, પણ 9,500 500 કાઢીને 9,000 નહીં મૂકવાના. અને દાદાની આગળ તમે નક્કી પણ કરો ને રોગની ગાંઠ કાઢવા માટે, તો એ રિઝલ્ટ થાય છે. 82માં જેમાંથી સણિયાથી તમે 82માં ને ત્યારે આપણે યંગ કુમારીઓના જે આખું ગજામણીને ચાલતા શું આપણે થયેલો 14 લોકનો નાચ છે. તો લખ્યો 14,001નો ચેક, દાદા લખ્યું કે તમે 14 લોકના નાચ છો, તો એવી શક્તિ આપો કે 14 વર્ષ દર વર્ષ $14,001 આપો. તો એ તો પરિણામ પામ્યું. એવું ના આવ્યો, પણ જે ભાવ કરી સત્તા છે ને, તો તલોટાભાઈને ભાવ કર્યો એક ગુરુ ગાળે. અને દાદા લખીને આપ્યું. દાદા પૂછે છે તમે વાંચ્યું? ના. તમને મંજૂર છે? ભગવાન જ બોલતા આપણે આવ્યો ને દાદા કઈ વાંધો નહીં, ભાવ લખેલું છે એને આપવાની. ભાવ કરું કે તમને $1 મિલિયન આપો. સ્ત્રી થઈને આટલો ભાવ કરવો. અને ત્યારે તમે કહ્યું મારે શું કે તમે બેઠેલા છો, મને તો ખબર તમારી મોટી ટંસાળ છો ને, તે પૈસા બી અપાઈ ગયા હતા બાપુ. અને રિસર્ચ સેન્ટરનું ફાઇનાન્સનું કામ દારૂબેન થકી ચાલી રહેલું છે. અને છોકરાઓ બી એવા જ છે. અને ધન્ય છે કે આ સાયન્સ જ્યારે બિગિન ફોર્મ છે, આપણે જો કરશું તો આપણું બાળકની સાથે, અને બાળકમાં સંસ્કાર ઉતરે તો એના બાળકમાં આવશે. પેલો કુબેરા તો 5મા જનરેશન બાળક હતો, પહેલા ગ્રેડમાં પણ કેવો બોલેલો હતો, એટલે તૈયાર નહીં કરે. અને નાની પુરુષ કહે કે તમે તૈયાર થશો અંદરથી, તમારા બાળના અમે આવીશું. તો કુબેર છે ને 5 અઠવાડિયાનો હતો, ને કનુના એલેથી ફ્લાય થઈને આવ્યા નોકસું. અને રામને કહે છે 5 દિવસ રહેવાનો છું, નો સત્સંગ. કુબેરને નવડાવી દોડાઈને મારી રૂમમાં મૂકી જવાનો. એ રીતે છે સાહેબ. જાણતા અજાણતા કોઈ પણ સમયે વસંતભાઈ થકી જે વ્યવહાર થયો હોય તેમાં તમારે પ્રકૃતિ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. બાકી અમારા ભાવમાં તો મળે નહીં કે કોઈને આપણે દુઃખ આપવું. જય સચ્ચિદાનંદ.